રામ ભરોસે આવે છે અને હવે આપણે આગળ આખ્યાન શરૂ કરીએ પાછા સગુણાબાના લગ્નમાં આવી રીતે મોજ કરાવી દેજો બીજા 101 રૂપિયો પણ રામ ભરોસે આવે છે એ હાલો કોર બાપા પોકરણગઢથી ગોળ દાદા સોનાનો ટકો અને શરીફળ લઈને નીકળ્યા આ બાપ ઈ આજે પોકરણગઢથી ગોળ દેવ આવ્યા રે ગોળ દેવ આવ્યા રે રાજ દરબાર રાજા દરબાર રે પોકરણગઢથી ગોળ દેવ આવ્યા રે રાજ દરબાર રાજા દરબાર પોકરણગઢથી ગોળ દેશ ભર્યો પ્રદેશ ભર્યો જ્યાં મને રજવાડું ગમે ત્યાં મને મૂર્તિઓ ના ગમે જ્યાં મને મૂર્તિઓ ગમે ત્યાં રજવાડું ના ગમે પરંતુ અહીંયા એક રાજ દેખાય છે તો લાય જરા દિલ્હી જઈ તપાસ કરું કે કયું રાજ છે અને કોણ રાજા રાજ કરે છે તે માટે જઈ અને તપાસ કરું અરે છે કોઈ દિલ્હી હાજર હાલો કોણ સાથે દાદા કયા દાદા તારા દાદા મારા દાદા હે મારા તારા દાદા તારા હાથ પેટી નહીં દાદા હા તમે ચાલે લીટો તાળી ગયા મારા ઈ તું તારી નહીં ભાઈ તો ગોર દાદા હા તો વાંધો નહીં તમે આઈના કોણ હું આઈને રખડતો પકડતો પડદા લાગે છે દેવ રખડતા હોય એવું બોલો કયું રાજ છે અને કોણ રાજા રાજ કરે છે આપણે એટલું આજે જાય આપણને કઈ ખબર નથી ક્યાં હતા હતા લગન જેલમાં પૂરા હતા રખડતા તો પૂછતા હો જાવ અરે બાપુ બોલ વીરા બધા આ કયું રાજા અરે વીરા બધા ભીંગલગઢ નગરી અને બઢિયા રાજા રાજ કરે છે રેડિયા નગરી ભીંગલગઢ રાજા એ શું કહેવાય ઓય બાપા શું થયું કઈ નહીં ફટાકડા ફૂટ્યા એ તો પટ્ટો હજુ હલકો પડે છે એટલો વાગ્યા હલકો પડે શું કીધું તમે જઈ પાછો થતો આવો પૂછતા હોતા હાલો અરે બાપુ બોલ વીરા બધા આ નગર કયું નામ શું તમારું અરે વીરા બધા ભીંગલગઢ નગરી અને બઢિયા રાજા રાજ કરે છે ભીંગલગઢ નગરી અને રેડિયા રાજા રાજ કરે તમ ફટાકા બોલે મને લાગે બાપુ વગાડેલી ખીચડી થઈ ગયા હે વગાડેલી ખીચડી થઈ ગયા દીમાં ફટાકા નથી બોલતા બાપુ બોલ વીરા બધા હલકે લઈ દો ફટાકડા સવાર નથી થતા હવે ભીંગલગઢ નગરી અને બઢિયા રાજા રાજ કરે છે ગોર દાદા હા આ લીખું વાહી લો તું ભણશો ભણેલો હોત તો એ નોકરી કરતો હોય ભણેલા હોય નોકરી કરતા હોય ને તો હું ઓલા બેન બિલમાં કામ ના કરતો બાકી હમણાં હાલ મોડું ના કરીશ હા તો આમ ઘણા માણસો અત્યારથી ફોટો વાળવા માંગ્યા છે યાર હડતું ઉતાવળા કે પી ગ આગળ વાંચતો નગરી પિંગલગઢ નગરી એમ રાજા પટિયા રાજા તમે ચાલનું સીધું કહી દીધું ખોટા પટ્ટા ખાવા પડે તો તમારા મહારાજાને એવું કહો કે બહાર કોઈ ભૂદેવ આવ્યું છે તો તમને હાલ મળવાની રજા માંગે છે बापू होता है मान ने ध्यान बापू बोल वीरा प्रधान डेलिया को कायो है कौन से मुझे क्या से राज ना होय तो मान सम्मान तरीके अंदर लाओ रखड़ता बकड़ता होय तो डेली से सिक्का पे रवाना करो बापा
તમે રખડતા ફકડતા જ રાજ નાખવા. તને કેવું લાગે પ્રધાન? હા, રખડતા ફકડતા લાગે. 2019 નું બધું નકલી છે. અમે રાજના અને તાજા ગોળ છે એવું કહો. અરે બાપુ, રાજના અને તાજા માજા તો અંદર લઈ જાઓ. ગોળ દાદા હાલો ને. હલ. અરે મહારાજા, આ બુધોના ચરણોમાં કોટી કોટી વંદન છે. અરે ભુદેવ, અરે આ હા બધી મહારાજા. આ રાજવી તમારા ચરણોમાં વંદન કરે છે. અરે ભુદેવ, આપ ક્યાંથી આવો છો અને મારા રાજમાં આવવાનું કારણ? અરે હા મહારાજા, કહેતા તો જીભ ઉપડતી નથી, પરંતુ તમને કહું છું કે હું પોકરણગઢથી આવું છું. ભુદેવ! અરે પ્રધાનજી, હા બાપુ. આ ભુદેવને ધક્કા મારી બહાર કાઢો. જે પ્રધાનજી, ઉભો હાલો. મારી વાત તો સાંભળો, તમે ઉભા રહો. સીધા જતા રહેજો. બહુ ભાર ભરવડાયો મને. પણ ખાલી પોકરણગઢનું નામ દીધું એમાં તમારા મહારાજા આટલું બધું ચમકળાયા. તમને ન ખબર? મને ના ખબર હોય ને તમે ત્યાં ચાર અહીંયા બાવળિયા હોય એમને થોડી ખબર હોય. પણ મને ન ખબર. રજા લેતા આવું. અરે બાપુ, બોલ વીરા પ્રધાન. ગુવાહાટી છેલ્લી વાર મળવા માંગ્યા. આવા દો ના આવા દો. આવવા દો. હાલો બાપુ. પણ તને ટાઈટ વાંચ્યું એમ કરો. ફટાકડા બીક લાગ્યા. બાપા તમને શું ખબર? અરે મહારાજા, અરે ભુદેવ, અરે હા મહારાજા, તમે જાણો છતાં મારા રાજમાં આવ્યા છો. અરે તમે તો એક બ્રાહ્મણ છો. જો કુડા કોઈ હોય તો તેના ધડથી મસ્તક જુદા કરું. અરે મહારાજા, આમ અભિમાન અહંકાર ના કરો, પેલા ભૂદેવની વાત તો સાંભળો. કારણ કે જો તમે ભૂદેવની વાત માન્ય રાખો તો ઠીક, નહીં તો તમે જેમ કહેશો ધક્કા મારીને બહાર કાઢો એ તોય વાંધો નહીં, પેલા વાત તો સાંભળો. અરે મહારાજા, હું આમ પોકરણગઢથી આવું છું. અજમલ રાજાની દીકરી સગુણાનું શ્રીફળને ટકો લઈને આવ્યો છું. જો કોઈ તમારો પુત્ર હોય તો મને હાલ બતાવો. અરે ભુદેવ, તમે જાણો છો કે મારે અને અજમલે 20 વર્ષોથી વેર હાલે છે. અરે મહારાજા,